પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ સ્થિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તથા ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલની શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં ગુરુવાર તારીખ 23 જુલાઈ 2026ના રોજ અષાઢ સુદ નવમના પાવન દિવસે શિશુ વાટિકા વિભાગના કુલ 57 બાળકોના જન્મદિવસની સંસ્કારમય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલય પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વંદના અગ્નિહોત્રમ અને પુષ્પવૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને શુભાશીષ આપવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી નાના સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે પાટણ જિલ્લામાં દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ તથા વાલી શ્રી તેજસભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક પિતા તરીકે શાળામાં યોજાતી આવી સંસ્કારમય જન્મદિવસ ઉજવણીમાં હાજરી આપવાનો મને ગર્વ છે. આ પ્રસંગે વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભૂતડિયા, પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર જય ધ્રુવ તથા સામાન્ય સભાના સભ્ય ભાનુભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના પ્રધાનાચાર્ય કિન્નરીબેન પ્રજાપતિ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જન્મદિવસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને અંતે મહેમાનશ્રી દ્વારા આશીર્વાદરૂપ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ બાદ આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.